ધૂળેટી પર્વ નિમિત્તે વડોદરાની મહિલાઓ ઇકો ફ્રેન્ડલી રીતે તહેવાર મનાવવાનો ખાસ સંદેશ આપી રહી છે। ફૂલો અને શાકભાજીના રંગોમાંથી બનેલા ઇકો ફ્રેન્ડલી રંગો હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। વડોદરા જિલ્લામાં મહિલાઓનું એક જૂથ જે ધૂળેટીના તહેવારને વધુ સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। આ મહિલાઓ ગુલાબ અને ગલગોટા જેવા સુગંધિત ફૂલોની પાંદડીઓ સાથે બીટ અને પાલક જેવા શાકભાજીનો ઉપયોગ કરી કુદરતી રંગો તૈયાર કરી રહી છે। ચોખાના લોટ સાથે તૈયાર કરવામાં આવતા આ રંગો ત્વચા માટે સંપૂર્ણ સુરક્ષિત છે અને રાસાયણિક પાવડરથી થતી એલર્જી તેમજ પ્રદૂષણથી બચાવે છે। મહિલાઓ આ હેન્ડમેડ રંગોને 50 ગ્રામની બોટલમાં પેક કરીને સ્થાનિક સ્તરે વેચી રહી છે, જેથી લોકોમાં પર્યાવરણ મૈત્રી ઉત્સવ અંગે જાગૃતિ ફેલાય। આ પહેલ પાછળ વડોદરાની રાજેશ્વરી સિંહનું માર્ગદર્શન છે। તેમણે સ્થાનિક મહિલાઓને જોડીને માત્ર કુદરતી રંગો બનાવવાની પહેલ જ નથી કરી, પરંતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે। આ પહેલ હેઠળ મહિલાઓને રોજગાર સાથે રોજની લગભગ ₹500 સુધીની આવક પણ મળી રહે છે। આ રીતે વડોદરાની મહિલાઓ કુદરતી રંગો દ્વારા માત્ર સુરક્ષિત ધૂળેટીનો સંદેશ જ નથી આપતી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે।